નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ બુલેટિન આ બુલેટિનમાં આપનું સ્વાગત છે. ન્યૂઝ કેપિટલ માર્કેટના વિશેષ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આ બુલેટિનમાં આપણે એગ્રીકલ્ચર અને એના વિશેની વાત કરીશું. આ બુલેટિનમાં આપણે જોઈશું કે કેન્દ્ર સરકારે કૃષિ માટેનો રોડમેપ તૈયાર કર્યો છે. સાથે સાથે સ્કાયમેટ છે એને પોતાનો રિપોર્ટ જાહેર કર્યો છે કે ચોમાસું આ વખતે કેવું રહેશે. ચોમાસા અંગેનો એનો રિપોર્ટ આપ્યો છે. સાથે IMDએ પણ 11 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે. આ બધા સમાચાર પર નજર કરીશું. એ પહેલાં જોઈએ હેડલાઇન્સ. શિવરાજસિંહ ચૌહાણ દ્વારા જયપુર કૃષિ કોન્ફરન્સ ખાતે કૃષિ રોડમેપની કરાઈ જાહેરાત. દેશને 5 એગ્રો ક્લાઇમેટ ઝોનમાં વહેંચાશે. રાજ્યની જરૂરિયાત મુજબ કૃષિ યોજના બનાવવામાં આવશે. કૃષિ મંત્રીની જાહેરાત. રાધનપુરના નજુપુરાના ગામના ખેડૂતો નારાજ. 10 વર્ષથી નર્મદા સિંચાઈના પાણી નથી મળતું ગ્રામજનોને. પાણીના અભાવે 700 વીઘા જમીન થઈ બિન ખેતી લાયક. સ્કાયમેટના રિપોર્ટમાં આ વર્ષે મોન્સૂન અંગે જાહેર કરવામાં આવી. સામાન્ય રહેશે મોસમ. શરૂઆતના મહિનામાં વરસાદનો ટ્રેન્ડ સારો રહેશે. ત્યારબાદ સિઝન દરમિયાન વરસાદમાં ધીમે ધીમે થશે ઘટાડો. IMD દ્વારા 11 રાજ્યોમાં વરસાદ વાવાઝોડાની કરાઈ ચેતવણી. ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં તાજેતરમાં કરા અને વરસાદની સંભાવના. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોન સર્ક્યુલેશનના કારણે વાતાવરણમાં આવી શકે છે પલટો. તો દર્શક મિત્રો, આપણે હેડલાઇન્સ ઉપર વાત કરી. હવે અન્ય સમાચાર જોઈએ. એ પહેલાં જોઈએ કે એગ્રી કમોડિટીના જે ફ્યુચર રેટ છે એમાં શું ચાલ ચલાઈ રહી છે, ક્યાં ઘટાડો આવ્યો છે, ક્યાં વધારો આવ્યો છે, એના પર નજર કરીએ. તો સૌથી પહેલાં આપણે જો વાત કરીએ તો કેસ્ટર સીડની વાત કરીએ તો કેસ્ટર સીડનો જે 20 એપ્રિલનો જે સોદો છે એની અંદર જોવા જઈએ તો 6,364 રૂપિયા. એટલે સામાન્ય જોવા જઈએ તો એની અંદર છે કે માઇનસ એટલે 0.17% ઘટાડો જોવા મળ્યો છે. અને જો કોટન કેકની વાત કરીએ તો કોટન કેકનો 3550નો ભાવ બોલાઈ રહ્યો છે અને એની અંદરનો જોવા જઈએ તો 0.25નો ઘટાડો દેખાઈ રહ્યો છે. અને ગુવાર સીડની વાત કરીએ તો ગુવાર સીડમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. 1% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે અને એનો જે ભાવ છે 10,700ની આસપાસ આવી ગયો છે. જો જોવા જઈએ ને તો 2 દિવસ પહેલાં આ ભાવ જો હતો 11,000 આસપાસ બોલાતો હતો અને સીધો અત્યારે આવી ગયો 10,700ની અંદર અને 1%નો ઘટાડો જોવા મળ્યો છે. અને જો વાત કરીએ તો ગુવાર સીડની પણ એવી જ હાલત છે. ગુવાર સીડની અંદર પણ સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે અને એનો જે ભાવ છે એ 5700 આસપાસ બોલાઈ રહ્યો છે. અને જીરાની વાત કરીએ તો જીરાની અંદર આજના દિવસમાં ઘટાડો છે, પણ જે 22,000થી 21,000ની જે રેન્જ પકડી રાખી છે જીરાએ, એ તો જીરાની અંદરનો જે કહેવાય કે એ ભાવ સચવાઈ રહ્યો છે. પણ આજે સામાન્ય જોવા જઈએ તો ઘટાડો છે 0.50%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે આના ઉપરથી કહી શકાય કે જે ચોમાસાની જે અનિશ્ચિતતા છે એના કારણે કમોડિટીના જે કહેવાય એગ્રી કમોડિટીના ફ્યુચરની અંદર ક્યાંક છે એ અસમંજસનું વાતાવરણ જોવાઈ રહ્યું છે કે જ્યાં અચાનક તેજી હતી ત્યાં હવે મંદીનો જે થોડું માહોલ દેખાવા મળ્યું છે. તો આ બધા સમાચારો ઉપર કરીશું. એ પહેલાં એક અન્ય મહત્વના સમાચાર ઉપર વાત કરીએ તો જે છે કૃષિ રોડમેપ જાહેર કરાયો છે. અને આ જે રોડમેપ જાહેર કરાયો છે એ કેન્દ્રીય કૃષિ મંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ એમના દ્વારા કરવામાં આવ્યો છે. તાજેતરમાં એક ઇવેન્ટ થઈ હતી જયપુર ખાતે. એની અંદર શિવરાજસિંહ ચૌહાણે આજે એક જાહેરાત કરી છે કે કૃષિ અંગે હવે જે કૃષિમાં જે જાહેરાત થશે ને એ રાજ્યના આધારિત રાજ્યની જે જરૂરિયાત હશે ને એ પ્રમાણે એની જરૂરિયાત સંતોષવામાં આવશે. દેશને 5 એગ્રો ક્લાઇમેટ ઝોનમાં વહેંચવામાં આવશે, અલગ અલગ વિસ્તારોમાં. જેમ કે અત્યારે આસામ બાજુનું ક્લાઇમેટ અલગ છે, ગુજરાત બાજુનું ક્લાઇમેટ અલગ છે, સાઉથનું ક્લાઇમેટ અલગ છે, મધ્ય ભારતનું ક્લાઇમેટ અલગ છે. એવી રીતે 5 ક્લાઇમેટ ઝોનમાં વહેંચવામાં આવશે. અને ફાર્મર્સ છે જે ખેડૂતોને ID દ્વારા ખાતર, બીજ, વીમા, વળતરની સિસ્ટમ પારદર્શક બને એના માટેના પ્રયત્નો કરવામાં આવશે. સરકારનો એવો લક્ષ્યાંક છે કે 3 મહિનાની અંદર તમામ ખેડૂતોને એટલે ભારતભરના તમામ ખેડૂતોને એક યુનિક ID આપવામાં આવે. જેમ આધાર કાર્ડ આપવામાં આવ્યો છે, જેમ પાન કાર્ડ આપવામાં આવ્યો છે, અપાર કાર્ડ આપવામાં આવ્યું છે, એવી રીતે દરેક ફાર્મરને એક યુનિક ID આપવામાં આવે જેની અંદર એના તમામ પ્રકારની વિગતો હોય. એની પાસે કેટલી જમીન છે, શું છે, કયો પાક છે, કયું બિયારણ છે, કયું વાવેતર કરે છે અને તમામની જે ઇન્ફોર્મેશન છે એક IDની અંદરથી મળી રહે. સાથે જે FPO છે, નાફેડ છે, આ બધા જે સ્ટેક હોલ્ડર છે એનું એક પ્લેટફોર્મ ઉપર લાવવા. એટલે બની શકે કે જે નાફેડની જાહેરાત છે, નાફેડની એક યોજના છે, FPOને જેમ એનું કહેવાય કે
સહાયતા મળે એ બધી માટે એક પ્લેટફોર્મ બનાવવામાં આવશે અને આ બધી એમની સાથે એ બધાને એક્યુમ્યુલેટ કરવામાં આવશે અને સંપૂર્ણ રીતે એક પ્લેટફોર્મ ઉપર માહિતી બધી ખેડૂતોને મળી રહે એના માટે કહેવામાં આવશે. સાથે નેશનલ એડિબલ ઓઇલ મિશન હેઠળ રેકોર્ડ બ્રેક છે કે આ વખતે 429 લાખ ટન ઉત્પાદન થયું છે ગયા વર્ષે. અને એની સામે તેલીબિયાના જો વિસ્તારની વાત કરીએ તો તેલીબિયાના અંદર 29 મિલિયન હેક્ટરનું વાવેતર હતું, જેની સામે આ વર્ષની જે સરકારે લક્ષ્યાંક રાખ્યો છે 33 મિલિયન હેક્ટરનો લક્ષ્યાંક રાખ્યો છે. અને જોવા જઈએ તો પલ્સ મિશનની અંદર હેઠળ દાળ છે, દાળમાં આત્મનિર્ભર ભારત બનવાની તૈયારી થઈ છે. અને એના માટેની જો એક વાત કરીએ તો ગુજરાતની અંદર તુવેરનું જે સૌથી વધારે આખા દેશમાં સૌથી વધારે જો તુવેરનું વાવેતર હોય તો ગુજરાતમાં થઈ રહ્યું છે. અને ખેડૂતોને જે મહત્ત્વની વસ્તુ છે 100% MSP ઉપર ખરીદી થાય એમના પાકની, એના માટેની પણ સરકારની યોજના છે. અને લેબ ટુ લેન્ડ છે અભિયાન અંતર્ગત 16,000 જેટલા વૈજ્ઞાનિકો સીધા ખેડૂતોને મળશે અને એમની અંદર વાત કરશે. તો આ બધા રોડમેપ તૈયાર થયા છે. તો આપણી સાથે આપણા જે સહયોગી છે ધવલભાઈ, એમને સીધો પ્રશ્ન પૂછીએ કે આ બધા જે રોડમેપ છે અને એનાથી ખેડૂતોને શું ફાયદો થઈ શકે છે? હવે આપણે જોવા જઈએ તો આનાથી ખેડૂતોને જે ફાયદો થશે ને બીજું કે આત્મનિર્ભર બનવાની દિશામાં છે તે એક મોટું પગલું સાબિત થશે. કારણ કે અત્યારે જે 5 ઝોનમાં વહેંચવાની વાત કરવામાં આવી છે, હવે તેના કારણે શું થશે તો તમે જુઓ તો જે પશ્ચિમ ભારત આપણે જોઈએ તો તેની અંદર રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રની ભૌગોલિક પરિસ્થિતિ અલગ છે, ગુજરાતના દક્ષિણ ભાગની અલગ છે અને ગુજરાતના કચ્છ વિસ્તારની અલગ છે. એટલે એક જ જે અલગ અલગ ઝોનમાં વહેંચવામાં આવશે તેના કારણે અહીંયા બીજો ફાયદો એ થશે, હવે માની લો કે ગુજરાતમાં પણ મગફળીનું ઉત્પાદન થાય છે અને તેલંગાણામાં પણ થાય છે, પરંતુ આ બંનેની જે જમીન છે તે થોડા અલગ પ્રકારની હોય છે, તેના કારણે ઉત્પાદનમાં ફેર પડી જાય છે. હવે તમે તેલંગાણાને જો આંધ્ર કે તમિલનાડુ, કેરલા બધા સાથે સરખાવો, કર્ણાટકા, તો ત્યાં આગળ એક જમીનમાં થોડી સમાનતા જોવા મળે છે. એટલે માની લો કે ઉત્તર ભારત, દક્ષિણ ભારત, મધ્ય ભારત, ઉત્તર પૂર્વ, પશ્ચિમ, આ રીતે અલગ અલગ ઝોનમાં વહેંચવાથી ફાયદો એ થશે કે પાંચે જે નજીકના વિસ્તારોમાં જમીનમાં થોડી સમાનતા હોય છે, પરંતુ આજે અલગ ઝોનમાં વહેંચવાના કારણે અહીંયા જે વિવિધ કયા વિસ્તારમાં કયો પાક સારો થઈ શકે છે, કઈ જમીન કેટલા પ્રકારનું કેવું વળતર આપી શકે છે તે બધું ખબર પડશે. જેથી કરીને જે આપણે અત્યારે હાલમાં પણ જે દાળો આયાત કરવી પડી રહી છે તો તેના કારણે ત્યાં આગળ પરિસ્થિતિ એવી થશે કે આ દાળો જે આપણે માની લો કે કોઈ પ્રદેશની અંદર વધુ ઉત્પાદન આપે છે તો પછી તે પ્રદેશ ઉપર ત્યાં ફોકસ કરવામાં આવશે, જેથી કરીને ઉત્પાદન વધી જશે ત્યાંનું. એટલે અલગ અલગ વિસ્તારને ઝોન વાઇઝ અલગ અલગ કયા પાક સારા વળતર આપી શકશે, કયું ઉત્પાદન વધારે થઈ શકશે, તેના કારણે ખેડૂતોને પણ રાહત રહેશે. એટલે આના કારણે મોટો ફાયદો એ થશે કે તમે આત્મનિર્ભર બની શકશો, ખેડૂતોની આવક જે ડબલ કરવાનું લક્ષ્ય છે તે વધી શકશે, ખેડૂતોની બધી માહિતી મળી રહેશે. એટલે જે ઉત્પાદનમાં એક ફરક પડી રહ્યો છે, તે સિવાય અહીંયા ખેડૂતોને જે તેને કયા પ્રકારની જમીન છે તેમાં કેવો પાક લેવો જોઈએ. આપણને ખ્યાલ છે કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને ત્યારે સોઇલ હેલ્થ કાર્ડ શરૂ કરવામાં આવ્યા હતા, તો તેનો લાભ હાલમાં પણ ખેડૂતો લઈ રહ્યા છે. એટલે આ બધા જે આવા જ પ્રકારની આ સિસ્ટમોના કારણે અહીંયા એક સારો લાભ મળી શકશે, કારણ કે દરેક રાજ્ય, દરેક ઝોન પ્રમાણે અહીંયા સ્થિતિ અલગ અલગ હોય છે. રેલવેને જે રીતે અલગ અલગ ઝોનમાં વહેંચવામાં આવે છે તે જ વસ્તુ જો કૃષિમાં કરવામાં આવશે તો તેનો અહીંયા ખેડૂતોને મોટા પ્રમાણમાં લાભ મળી શકશે અને જે ઉત્પાદન ક્ષમતા છે તેમાં આપણે વધારો કરી શકીશું. તો ધવલભાઈ બહુ સારી રીતે સમજાવ્યું કે ભાઈ ખેડૂતોને આનો લાભ થઈ શકે છે, કઈ રીતે ફાયદો થઈ શકે છે. હવે જો અનેક મહત્ત્વના સમાચાર ઉપર જો વાત કરીએ તો સરકારે ખાતર ઉપર સબસિડી છે એનો વધારો કર્યો છે. ન્યૂઝ કેપિટલ માર્કેટના પ્લેટફોર્મ ઉપર સતત અમે કહી રહ્યા છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર છે એ ખેડૂતોના હિતમાં તમામ પ્રકારના નિર્ણય લેવા માટે કટિબદ્ધ છે અને આ એનું આદર્શ નમૂનો અને એક્ઝામ્પલ આપણી સામે છે. તો ભારતે ખાતર પર જે સબસિડી આપવામાં આવે છે એના પર 11% વધારો કર્યો છે. કેબિનેટ દ્વારા આ નિર્ણયને મંજૂરી પણ આપી દેવામાં આવી છે. ઉનાળુ પાક માટે 41,534 કરોડ માટેના જે માતબર રકમ કહેવાય એ સબસિડી માટે મંજૂરી આપી દેવામાં આવી છે. સામે જોવા જઈએ તો ગ્લોબલ ભાવ છે, અત્યારે જે વૈશ્વિક તણાવ છે એની અંદર હવે તણાવના કારણે રો મટીરિયલ મોંઘું થઈ રહ્યું છે, એમાં ક્યાંક ક્રાઇસિસ આવી રહી છે. એ બધાને ધ્યાને રાખતા સરકારે ભાવ વધારા છતાં ખેડૂતોને ડીએપીની થેલીમાં જૂના ભાવે જ મળશે એવી એમને બાંહેધરી આપી છે. ખેડૂતોને ડીએપી જે છે તો 1,350 રૂપિયાના ભાવે મળશે. ગ્લોબલમાં જોવા જઈએ તો 20% સુધીનો ઉછાળો થયો છે, પણ આપણા ત્યાં જે ખેડૂતોને છે એ ડીએપી છે એ જૂના ભાવે જ મળશે. એના પર કોઈપણ જાતનો વધારો સરકાર એના પર લાગતી નથી. સરકાર પોતે નુકસાન ઉઠાવે છે પણ ખેડૂતોને ફાયદો કરાવે છે. આપણે જોવા જઈએ તો સાઉદી અરેબિયા સૌથી મોટો સપ્લાયર છે આપણા માટે ડીએપી માટેનો. અને જોઈએ તો સરકાર છે દર વર્ષે આપણે 25 લાખ મેટ્રિક ટન યુરિયા આયાત કરીએ છીએ
અને એના માટેનું આપણે ટેન્ડર બહાર પાડીએ છીએ અને 25 લાખ મેટ્રિક ટન જે આપણે બહારથી મંગાવીએ છીએ. એટલે સરકારે જે આની પહેલાં બી કીધું છે કે ગમે એવું ક્રાઇસિસ રહેશે, ગમે એવું ટેન્શન રહેશે, પણ સરકારી પાસે પૂરતો જથ્થો છે અને સરકાર જે ખાતર માટે પ્રયત્ન કરી રહી છે. તો ધવલભાઈ, અહીંયા ટૂંકમાં આપણે સમજાવો કે આ જે નિર્ણય છે એના પછી સરકારની શું માનસિકતા દેખાઈ આવે છે અને ખેડૂતોને કઈ રીતે લાભ થશે આનો? આપણે આ સબસિડી જે આપવામાં આવે છે આપણને ખ્યાલ છે કે જે ભારત સાઉદીમાંથી સૌથી વધુ રો મટીરિયલ આયાત કરે છે. ને આ સિવાય આપણે બીજું જોવા જઈએ તો સરકાર જે ગંભીર છે તે એટલા માટે છે કે અત્યારે 5 રાજ્યોમાં ચૂંટણી છે. માની લો કે આ સબસિડી આપવામાં ના આવે ને ખાતરના ભાવમાં અચાનક ઉછાળો આપવામાં આવે તો તેમાં પણ સરકારને નુકસાન થઈ શકે છે. અને બીજું કે ખેડૂતો માટે આપણે સરકારે બધા પ્રયત્નો કરેલા જ છે, એટલે તેના જ ભાગરૂપે આને જોવું જોઈએ કે આ જે વધારાની સબસિડી મંજૂર કરવામાં આવી છે તો તેના કારણે જે ખેડૂતોને નુકસાન થવાનું હતું, ખાતરના ભાવ વધારે ચૂકવવા પડે તો તેમને તો એ જ ભાવે મળશે જે અગાઉના ભાવે મળતું હતું 1350 રૂપિયામાં જ, એટલે જે ડીએપી છે તે, એટલે તેમને એ જ ભાવ રહેશે. એટલે જે નુકસાન છે તે સરકાર સહન કરશે. ખાતર ઉપર અગાઉ પણ સબસિડી મળતી હતી, પરંતુ જે રો મટીરિયલના ભાવ વધ્યા છે તેના કારણે જે ભાવ વધારો થવાનો છે તો તેના કારણે અહીંયા આ જે સબસિડી મળવાની છે તેનું નુકસાન સરકાર સહન કરશે. પેટ્રોલ ડીઝલમાં પણ આપણે જે રીતે જોયું કે એક્સાઇઝ ડ્યુટી છે તે ઘટાડવામાં આવી, એટલે પેટ્રોલ ડીઝલનો ભાવનો માર છે તે પ્રજાને પડવા દેવામાં નથી આવ્યો, પરંતુ અહીંયા સબસિડી અને એક્સાઇઝ વડે અત્યારે સરકાર આ જે એક બેલેન્સ શીટ છે તે મેનેજ કરી રહી છે અને પ્રજા અને ખેડૂતોને માર પડવા નથી દઈ રહી. તો દર્શક મિત્રો, ધન્યવાદ ધવલભાઈ. તો ધવલભાઈ જે રીતે કીધું કે ભાઈ અત્યારે જે સરકાર છે ખેડૂતોને માર નથી પડવા દેતી, સામાન્ય લોકોને માર નથી પડવા દેતી, પોતે નુકસાન સહન કરે છે. પણ એક અન્ય સમાચાર ઉપર જો આપણે નજર કરીએ તો એ થોડાક કહેવાય ને કે સારા નથી. એનું રીઝન એ છે કે દ્વારકાના ખંભાળિયાની જ વાત કરીએ તો ત્યાં ફૂલોના ભાવના અચાનક ઘટાડો દેખવા મળ્યો છે. હવે માંગ ઘટી છે, શું છે એ બધા હજી પ્રશ્નો છે, પણ દ્વારકાના ખંભાળિયામાં ફૂલોના ભાવ ન મળતા ખેડૂતોએ ઊભા પાક ઉપર રોટાવેટર ફેરવી દીધું. રામનગરના ખેડૂત છે રાજેશભાઈ, એમના 3 વીઘામાં એમને ગલગોટા વાયા હતા, એટલે જરબે આપણે દેશી ફૂલ વાયા હતા. એમને બજારમાં ફૂલની માંગ અચાનક ઘટી ગઈ અને એ ઘટવાની સાથે જે માત્ર 20 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ એમને મળવા પાત્ર થયો. તો એમનું એવું કેવું છે કે ભાઈ આ ભાવે જો હું મારો માલ વેચું તો મારી મજૂરી પણ ના નીકળે. એમને ગુસ્સામાં આવીને એમને જે કહેવાય એ ખેતરમાં રોટાવેટર ફેરવી દીધું. અને ત્યારે એમને કેવું છે કે ફૂલોના સારા ભાવ જો ના મળ્યા ને તો બજારમાં અત્યારે ખેડૂતો એમનો માલ વેચવા નહીં આવે. હવે માંગ ઘટી છે, પાક ઓછો થયો છે, શું થયું છે એ હજી એના પર જે કહેવાય ને કે ચર્ચા વિચારણા થઈ રહી છે. કહેવાય ને કે અફવાનું બજાર ગરમ છે, પણ ટૂંકમાં ખેડૂતોને અત્યારે હાલ ભાવ નથી મળી રહ્યા. તો એના માટે શું છે પ્રતિક્રિયા, આવો સાંભળીએ. ફૂલોની માર્કેટમાં મંદીનો માહોલ કે ઉતારવાની મજૂરી પણ પરવડે તેમ નથી, કારણ કે 20-25 રૂપિયા જેટલો ભાવ છે અને 10 રૂપિયા ઉતારવાની મજૂરી ખર્ચ અને બાચકાનો ના તે ખર્ચો કરી ખાતર, બિયારણ, દવા પોસાય તેમ નથી. તો અત્યારે અમે આ જે ફૂલની ખેતી ઉખેડી નાખી છે ને ઊભા પાક હતો એમાં અમે સાફ કરી નાખ્યું છે, રોટાવેટર મારતું છે, જેથી કરીને પૂરો થઈ જાય. હવે અત્યારે કામ આવે એમ નથી, કોઈ વસ્તુનો માંગ નથી. તો દર્શક મિત્રો, આપણે સાંભળ્યું કે ખેડૂતને ભાવ નથી મળી રહ્યા અને એના અંશે એમને રોષ વ્યક્ત કરી અને રોટાવેટર ફેરવી દીધું. પણ હવે જો બીજી એક વાત કરીએ તો પાટણના જે રાધનપુર તાલુકો છે એના નજુપુરના જે ખેડૂતો છે એ લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. હવે એમની માંગ એવી છે કે એમને સિંચાઈ માટે પાણી નથી મળતું. જોવા જઈએ તો ખેડૂત માટે ખેતરમાં વાવેતર જ્યારે થાય એટલે એના માટે 1 પિયત 2 પિયત એટલે પાણી એના માટે જરૂરી છે દરેક પાક માટે. જેમ ખાતર જરૂરી છે, પછી પેસ્ટિસાઇડ જરૂરી છે, રસાયણ જરૂરી છે, એ રીતે પાણી પણ જરૂરી છે. તો દેખવા જઈએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ગ્રામજનો જે કહેવાય કે ખેડૂત સમૂહ રાખવો એ લોકોએ વિરોધ વ્યક્ત કર્યો. 10 વર્ષથી એ લોકોની ફરિયાદ એવી છે કે 10 વર્ષથી નર્મદાના સિંચાઈના પાણી એમના ગામમાં નથી આવતા અને એ લોકોએ નર્મદાના પાણી નીરથી એ લોકો વંચિત છે. સિંચાઈનું પાણી ન મળતા 500થી વધુ લોકોએ સ્થળાંતર કર્યું છે, ખેતી છોડીને બીજા ગામે જતા રહ્યા છે. અને પાણીના અભાવે 700 વીઘા જેવી જમીન છે એ બિન ખેતી લાયક થઈ ગઈ, સૂકી ભટ થઈ ગઈ છે. નર્મદાનું પાણી ન મળતા ગ્રામજનોમાં ભારે આક્રોશ છે અને એ લોકો કહે છે કે પાણી આપો અને વોટ લઈ જાઓ. તો આવો સાંભળીએ કે એમની શું પ્રતિક્રિયા છે, શું કહી રહ્યા છે ગ્રામજનો, આવો સાંભળીએ.
આ નવા નજુપરાના ખેડૂતો 8 થી 10 વર્ષ નર્મદા કેનાલ માટે પાણી માટે સિંચાઈના પાણી માટે જઈએ છીએ, પણ સાહેબ ખાલી આશ્વાસન આપે છે કે થઈ જશે, તમારું કામ થઈ જાય છે. અમે કાગડાથી ત્યાં પાટણ રવાના કર્યા છીએ અને તમારું ટૂંક સમયમાં થઈ જાય છે. અને છેલ્લા 2 વર્ષથી ગામના તળાવ માટે પાણી નખાવા માટે દોડીએ છીએ, પણ તોય છતાં કોઈ અનિયરો આવતો નથી. અને તમારું કાં તો તળાવ ગામના નિયમમાં નથી, નિયમમાં નથી, સરકારી પડતર બોલે છે ને આવી રીતના જવાબ આપે છે. એટલે અમે આ માટે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. જે હાલનો મુખ્ય પ્રશ્ન છે સિંચાઈના પાણીનો, જે મોદી સાહેબના નેતૃત્વમાં જે કેનાલનું કામગીરી જે ચાલુ હતી, તેમાં 2014થી જે કેનાલ માટેના જે અલગ અલગ સર્વે થયા, એમાં અમારા ગામમાં પહેલાં જે કેનાલની લાઈન ગલાણી લાઈન ચાલુ થઈ, પણ જે 229 પૈકીના જે સર્વે નંબર છે તેમાં અંદાજિત 100થી 150 ઓળિયા જેવી જમીન છે, અંદાજિત જે 500 વીઘાથી 1000 વીઘા. આ જમીનમાં આજ દિવસ સુધી કોઈ પાણી પહોંચ્યું નથી. જે લાઈન નાખવામાં આવી તે લાઈન જે ટેલકો છે એનાથી લાઈન ઊંચી છે, મતલબ જે બીજી સીમ છે એમાં પાણી જાય છે, આ સીમો ઊંચી હોવાના કારણે આનું લેવલિંગ કામ બરાબર કરેલું નથી અને સિવાય પાણી પહોંચતું નથી. વારંવાર નર્મદા કેનાલમાં ઓફિસરો પાસે રજૂઆત કરેલ છે, તે ઓફિસરો એવું કહે છે કે ગ્રાન્ટ નથી અથવા તો અવારનવાર એવા બાંડા બતાવે છે. પણ આ મુખ્યત્વે પ્રશ્ન છે, એના હિસાબે અમારા ગામમાં 70% લોકો ખેતી અને પશુપાલન પર આધારિત છે. મુખ્ય પ્રશ્ન પાણીનો હોવાથી હાલ પશુપાલન અને ખેતીમાં કોઈ આવકનો સ્ત્રોત બચ્યો નથી. આના હિસાબે જે અત્યારે ચાલુ હાલમાં ચૂંટણી સંપૂર્ણપણે બહિષ્કાર કરવામાં આવે છે. જો આના અગાઉ પણ કોઈ પગલાં લીધેલ નથી અને આ વખતે કોઈ આના બાંધરી આપવામાં નહીં આવે અથવા તો કોઈ પગલાં લેવામાં નહીં આવે તો સદંતર ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. અમારા ગામની અંદર છેલ્લા 10 વર્ષથી પાણી કોઈ આવતું જ નથી. કેનાલ નાખી છે પણ કોઈ પાણી હજુ સુધી પહોંચ્યું જ નથી. નાખવા ખાતર નાખીને ગયા. અમે જ્યારે જોઈએ ત્યારે રજૂઆત કરીએ, છેલ્લા 10 વર્ષથી રજૂઆત કરીએ છીએ. છેલ્લા હમણે 2026ની અંદર પહેલા મહિનામાં અમે રજૂઆત કરેલી છે, પણ હજુ સુધી કોઈ એનો નિકાલ આવ્યો નથી. બરાબર, આવા તો અમે દર વર્ષે રજૂઆત કરીએ છીએ 4 થી 5 વખત, પણ અધિકારીઓ એમ કહે તમારું કામ થઈ જશે, પણ હજુ સુધી કામ થતું નથી. પાણી ન આવવાના કારણે અમારા ગામ અત્યારે સ્થળાંતરિત થઈ ગયું, 50% ગામ સ્થળાંતરિત થઈ ગયું છે. બરાબર, જેના કારણે અમારા ગામમાં ગરીબી ખૂબ વધી ગઈ છે. ખેડૂતો પાયમાલ થઈ ગયા, દેણાદાર થઈ ગયા છે, વ્યાજમાં પૈસા લાવીને પોતાનું ખેતી કરે, પણ ખેતીમાં કોઈ ઉપજતું નહીં, પાણી વગર કોઈ ઉપજારો થતો જ નથી. એના કારણે ખેડૂતો અડધા તો બહાર હિજરત કરીને જતા રહ્યા છે. બરાબર, ચૂંટણીના બહિષ્કારના બોર્ડ મારે છે. જ્યાં સુધી અમારે પાણીની સિંચાઈનું પાણી નહીં આવે ત્યાં સુધી અમે કોઈ પણ ગામ નવા નજીકના ગામ લોકો કરશું જ નહીં. તો દર્શક મિત્રો, આપણે સાંભળ્યું કે ખેડૂતોની માંગ છે કે એમને પાણી મળે અને તંત્ર સામે એમને વારંવાર રજૂઆત કરી છે, પણ તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવા એવી આપણે આશા રાખીએ. અને અન્ય એક જો સમાચારો પર નજર કરીએ એ બી પાણી લગતા જ છે, પણ એ પાણી છે આકાશી એટલે વરસાદી, કમોસમી વરસાદ. મહેસાણાની વાત કરીએ તો ઊંઝા એપીએમસીમાં કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન થયું છે. કમોસમી વરસાદ જે કહેવાય કે ખુલ્લામાં પડેલો જે માલ હતો એને વરસાદ પડવાથી પલળી ગયો છે. એમાં જીરું, વરિયાળી, ઈસબગુલ જેવા પાકને સારું એવું કહે ને કે નુકસાન થયું છે. ખેડૂતોના પાકને જે પૂરતો ભાવ નહીં મળ્યો એની પણ ભીતિ છે, કારણ કે માલ ખરાબ થઈ ગયો છે, માલમાં ભેજ આવી ગયો છે, એટલે ખેડૂતોને એમ છે કે જે એમનો જે માલ છે એ ખરાબ થશે, એના ભાવ નહીં મળે. આ સમસ્યાઓ છે. અને એપીએમસી ખુલ્લો રખાયેલો માલ જે છે એના પર પાણી ફર્યું, પણ સામે તંત્ર તરફથી એવી દલીલ આવી રહી છે કે પાકને એ લોકો તાળપત્રી સાચવી દીધું છે અને પાકને બચાવી લેવામાં આવશે. તો તંત્રની શું પ્રતિક્રિયા છે, આવો સાંભળીએ. છેલ્લા લગભગ એકાદ અઠવાડિયાથી ઉત્તર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે વરસાદી ઝાપટા પડવાની આગાહી હતી અને ઊંઝામાં પણ આ હાર્વેસ્ટિંગ સિઝન હોવાથી ખેડૂતો મોટી સંખ્યામાં માલ લઈને આવે છે. સોમવારે તો કહેવાય ને કે રેકોર્ડ બ્રેક ઊંઝા બજારમાં લગભગ બધી જણસીઓ જોઈએ, જીરું 85,000 બોરી, વરિયાળી 20,000 બોરી અને અજમો, સુવા બધી જ આઈટમો મેળવીને લગભગ 1,00,000 બોરી જેટલી આવક હતી. અને આટલો મોટો માલ હોય અને એની વ્યવસ્થા કરવી પણ અઘરી પડે, એટલે અમે સોમવારથી જ જાહેરાત કરતા હતા કે મંગળવારે વરસાદની આગાહી છે, માટે બધાએ અગમચેતીના ભાગરૂપે માલ ઓછો લાવવો અથવા તો 1-2 દિવસ રહીને વેચવા આવવું. અને વેપારીઓ પણ અમારા સજાગ હતા. એપીએમસી પણ ગઈકાલે જ્યારે વરસાદની આગાહી હતી તો અર્લી મોર્નિંગ સવારથી જ હરાજી 1 કલાક વહેલા ચાલુ કરી અને બપોરે 12 વાગ્યા હરાજી બંધ થાય એના બદલે અમે હરાજી પણ કન્ટિન્યુઅસ ચાલુ રાખી અને 1:30 વાગ્યા સુધીમાં હરાજીનું મોટાભાગનું કામ પૂરું કરી દીધું. કેટલાક ભાગમાં વરિયાળીનું કામ બાકી હતી હરાજી, એ અમે ઢોકી દીધું બધો માલ.
વેપારીઓએ પણ જે માલનું તોલ નહોતું થયું એ માલ એડવાન્સમાં તાડપત્રીથી ઢોકીને રાખ્યો હતો. પણ કાલે વાવાઝોડું ખૂબ જ હતું. ક્યાંક કોઈ જગ્યાએ માલ તાડપત્રી ઉડી હોય અને ક્યાંક નાનું મોટું નુકસાન થયું છે. પણ આટલું વધારે વાવાઝોડું વરસાદ હોવા છતાં પણ અગમચેતીના લીધે ક્યાંય મોટો બગાડ કે એવું થયું નથી. તો દર્શક મિત્રો, આપણે સાંભળ્યું કે તંત્ર દ્વારા છે આગામી કહેવાય ને કે ચેતવણી ને કહેવાય ને કે પગલાં લેવામાં આવ્યા હતા, અગમચેતીના પગલાં, અને એના ઉપરથી પાકને ઓછું નુકસાન થયું હતું થોડું, પણ એ નગણ્ય કહેવાય. હવે એક વાત કરીએ તો વિશ્વની અને દેશની સૌથી જાણીતી જે સંસ્થા છે સ્કાયમેટ વેધર છે એ એજન્સી છે જે હવામાનનો દેશ અને દુનિયામાં બધાનો માપ ટેમ્પરેચર અને હવામાનના રિપોર્ટ બનાવતી હોય છે. આ વખતે એને એવો અંદાજ જાહેર કર્યો છે કે દેશમાં એટલે ભારત દેશમાં વર્ષ 2026નું જે મોન્સૂન છે એ સામાન્ય રહેશે, અને સામાન્ય એટલે બિલો નોર્મલ રહેશે, એટલે થોડું નબળું રહેવાની એને શંકા જાહેર કરી છે. એમના રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે જે વરસાદ છે 94% વરસાદ થશે દેશમાં, 100% જે વરસાદ થવાનું હતો એ નહીં થાય, અને સરેરાશ જે છે 868 મિલીમીટર ની સામે અંદાજા સામે આ વર્ષે વરસાદ છે એ 817 મિલીમીટર જેટલો વરસાદ રહેવાનો અંદાજ એમને આંકવામાં આવ્યો છે. શરૂઆતના મહિનામાં જે વરસાદ કહેવાય એનો ટ્રેન્ડ સારો રહેશે, વરસાદ સારો એવો ખાબકશે, પછી ધીમે ધીમે જેમ સિઝન આગળ વધતી જશે એમ વરસાદનો જે કહેવાય ને કે માત્રા ઓછી થતી જશે અને એની જે ગતિ છે એ થોડી ઓછી થતી જશે. હવે આ જે ઘટાડા પાછળનો જે સૌથી વધારે જે વિલન કહેવાય એ વિલન છે અલ નીનોના કારણે જે સ્કાયમેટ છે વેધર એજન્સીએ એવું જાહેર કર્યું છે, એવું એનું અંદાજો આંક્યો છે કે અલ નીનોના કારણે વરસાદ ભારતમાં ઓછો આવી શકે છે અને મોન્સૂનના પવનો પણ કમજોર રહેશે. અને જોવા જઈએ તો 2025માં લાનીનો હતું, લાનીનો પછી અલ નીનો આવે છે. લાનીનો હોય ત્યારે વરસાદ સારો એવો આવે, અને અલ નીનો હોય ત્યારે વરસાદમાં કે વરસાદની ખેંચ પડે અથવા તો સૂકું કહેવાય કે એ વરસ સૂકું જાય. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી જેમાં એ બધા શહેરોની અંદર ઓગસ્ટથી સપ્ટેમ્બર દરમિયાન છે દુકાળ જેવી પરિસ્થિતિ થઈ શકે છે, એટલે કાં તો વરસાદની ખેંચ પડી શકે છે. સેન્ટ્રલ અને પશ્ચિમ ભારત એટલે મધ્ય ભારત અને પશ્ચિમ એટલે આપણો જે કહેવાય ગુજરાત, રાજસ્થાન, મુંબઈ, મહારાષ્ટ્ર એ જે પ્રદેશની અંદર છે પાણીની અછત રહેશે, વરસાદ થોડો ઓછો રહેશે. બિહાર છે, પશ્ચિમ બંગાળ છે, આસામ જેવા વિસ્તારો જે છે જે પૂર્વોત્તરના ભાગમાં છે એ પૂર્વોત્તર ભાગોની અંદર જે વરસાદ સારો ખાબકી શકે છે, વરસાદ સારો રહી શકે છે એવી એજન્સીએ આગાહી કરી છે. અને આમાં જોવા જઈએ તો અત્યારે જે પાણી માટે કહેવાય સૌથી વધારે ખરીફ પાક છે ચોખા, મકાઈ, સોયાબીન એ બધા પાકો ઉપર જોખમ આવી શકે છે. અને ખાસ કરીને જે જોવા જઈએ તો જે ડાંગરનો પાક છે એ ડાંગરના પાક ઉપર જોખમ ટોળાઈ રહ્યું છે, અને પાણીની અછત અને સિંચાઈની સમસ્યા દેશમાં જોવા મળશે. તો આ છે, અને સાથે આપણે જોવા જઈએ તો આઈએમડી દ્વારા પણ એક આગાહી કરવામાં આવી છે. આઈએમડી દ્વારા જે છે એની અંદર એવું છે કે આગાહી કરવામાં આવી છે કે અત્યારે દેશની અંદર આપણે જોવા જઈએ તો સાયક્લોન કહેવાય ને કે એક્ટિવ થયા છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચાલુ થયું છે, અને આઈએમડી દ્વારા 11 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. વાતાવરણમાં ઠંડક રહેશે કારણ કે વરસાદ પડશે એટલા માટે. અને આગામી જો વાત કરીએ તો ગુજરાતમાં 23 એપ્રિલ સુધી વરસાદની કોઈ આગાહી નથી, એ ખેડૂતો માટે સારા સમાચાર છે. પણ જોવા જઈએ તો આગામી 48 કલાકમાં કોઈ મોટો તાપમાનમાં ફેરફાર પણ નથી, પણ 11 અને 13 એપ્રિલ દરમિયાન જે દરિયા કિનારા છે ત્યાંનું વાતાવરણ ભેજવાળું પવનવાળું રહેશે અને ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. એટલે ટૂંકમાં એટલી રાહતની વાત એવી છે કે 13 એપ્રિલ સુધી રાજ્યમાં વરસાદ કે માવઠાની કોઈ સંભાવના હવામાન વિભાગે જાહેર નથી કરી. તો દર્શક મિત્રો, આ બુલેટિનમાં બસ આટલું જ. આ બુલેટિનમાં આપણે જોયું કે કૃષિમંત્રીએ શું રોડમેપ તૈયાર કર્યો છે ખેડૂતો માટે, ખાતર માટેની કહેવાની કે સરકાર તરફથી યોજના છે, આ બધા આપણે આ બુલેટિનમાં કવર કર્યા. હવે અમારા સહયોગી છે વ્યોમિક, એ એફએનો ફંડા લઈને આવે છે, એની અંદર તમારા માટે કે નફાનું ક્યાં તક બની રહી છે એ લઈને આવશે, કારણ કે અમે છીએ ન્યૂઝ કેપિટલ માર્કેટ, નફાનું નવું સરનામું.